જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આજે આપણે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 4ના પાર્ટ 1નો અભ્યાસ કરીશું. ચેપ્ટરનું નામ છે રાસાયણિક ગતિકી. ધોરણ 11માં ઉષ્માગતિશાસ્ત્ર ભણાવ્યું હતું ત્યારે મેં તમને આ શબ્દ ભણાવ્યો હતો અને કીધું હતું કે 12મા ધોરણમાં આપણે આખું એનું એક ચેપ્ટર જોઈશું. ચલો તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તે પહેલાં બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે આ ચેપ્ટર ટોટલ 8 માર્ક્સનું છે. કેવી રીતે 8 માર્ક્સ થયેલા છે તે જુઓ. તો જે MCQ સેક્શન છે એમાંથી એક ક્વેશ્ચન છે, જે 2 માર્ક્સના ક્વેશ્ચનનો સેક્શન હોય છે એમાંથી 2 ક્વેશ્ચન છે, એટલે ટોટલ 4 માર્ક્સ થશે. અને અગત્યનો છે 3 માર્કનો સેક્શન, તેમાં તમને વૈકલ્પિક પ્રશ્ન મળશે, એટલે કે તમને આમાંથી 2 ક્વેશ્ચન હશે અથવામાં એમાંથી તમારે એક જવાબ લખવાનો હશે, એટલે 3 માર્ક્સ થયા. તો સરવાળો કરશો તો ટોટલ 8 માર્ક્સ થાય. ચલો હવે ડિટેલમાં જોઈએ શું છે રાસાયણિક ગતિકી. તમે સંધિ છૂટી પાડો એટલે તમને ખ્યાલ આવી જાય. 2 શબ્દ આવે, રાસાયણિક અને ગતિ. એટલે રાસાયણિક પ્રક્રિયામાં ગતિ એટલે કે વેગ સાથે સંકળાયેલું હશે. તો એ જ વસ્તુ આપણે જોવાનું છે. તો રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય અથવા રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું છે એ જો તમારે ભણવું હોય તો એ રાસાયણિક ગતિકીના આધારે જાણી શકાય. તો ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી કેવી રીતે એકબીજાથી અલગ છે તે જોઈએ. તો ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે જોઈ ગયા હતા કે જ્યારે ગિબ્સની મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય 0 આવે તો પ્રક્રિયા આપમેળે થતી હતી, અથવા આપણે એવું કહેતા હતા કે ડેલ્ટા એસ ટોટલ એટલે એન્ટ્રોપી ફેરફાર જે છે, કુલ એન્ટ્રોપી ફેરફાર એ >0 થાય તો આપણે શું કહી શકીએ, પ્રક્રિયા આપમેળે થાય. પણ ઉષ્માગતિશાસ્ત્ર જે છે એની એક મર્યાદા હતી. શું મર્યાદા હતી? તો જે રાસાયણિક પ્રક્રિયાઓની શક્યતા છે એના વિશે તો અથવા તો પ્રક્રિયા કેવી રીતે પરિણમે એની માહિતી ઉષ્માગતિશાસ્ત્ર આપશે, પરંતુ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એની જો માહિતી જોવી હોય તો ઉષ્માગતિશાસ્ત્રથી આપણે જાણી નહીં શકતા હતા. તો એ વેગ વિશેની જે માહિતી જેમાંથી મળશે એવું જે રસાયણ વિજ્ઞાન છે એને બીજું કંઈ નહીં, શું કહેવાય, રાસાયણિક ગતિકી કહેવાય. તો એ જ વ્યાખ્યા લખીને આપી છે, જુઓ. રસાયણ વિજ્ઞાનની એ શાખા કે જે પ્રક્રિયાના વેગના અભ્યાસ અને તેમની ક્રિયાવિધિ સાથે સંકળાયેલી હશે એને જ આપણે કહીશું રાસાયણિક ગતિકી. અને આ રાસાયણિક ગતિકી ચેપ્ટર છે એની અંદર આપણે પ્રક્રિયાના સરેરાશ અને ત્વરિત વેગ તથા તેને અસર કરતા પરિબળો સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ કરી શકશું. તો શું છે રાસાયણિક ગતિથી એ ખ્યાલ આવી ગયો? ચલો તો થિયરીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે જોઈશું ટોપિક નંબર 4.1 કે જે છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. ચલો તો જે તમારી રાસાયણિક પ્રક્રિયા હોય એનો વેગ એટલે કે એની જે ઝડપ હોય એને આધારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હશે એને 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. કયા 3 ભાગ છે તે જુઓ. તો સૌથી પહેલી પ્રક્રિયા આવશે ઘણી ઝડપી પ્રક્રિયા, ત્યારબાદ આવશે ધીમી પ્રક્રિયા અને ત્યારબાદ આવશે મધ્યમ ગતિથી ચાલતી પ્રક્રિયાઓ. તો આ છે રાસાયણિક પ્રક્રિયાના વેગના આધારે વર્ગીકરણ. ચલો તો ઉદાહરણ જોઈએ. તો આપણે જે આયનિક પ્રક્રિયાઓ ભણીએ છીએ એ ખૂબ જ ત્વરિત પ્રક્રિયા છે. તમે શીખી જ ગયા છો કે એસિડ અને બેઝ પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે તો એકદમ ઝડપી પ્રક્રિયા કહેવાય. તે સિવાય એક બીજું ઉદાહરણ આપ્યું છે સિલ્વર નાઇટ્રેટ અને NaCl. એ બંને જ્યારે જોડાય ત્યારે NaCl બને છે, એના અવક્ષેપ મળે સફેદ અને સાથે શું મળે, NaNO3. તો રાસાયણિક પ્રક્રિયાની જે વેગ છે એના આધારે તમે જોશો તો આ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે. ચલો એના પછી જુઓ ધીમી પ્રક્રિયા. તો ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગવો. તે સિવાય તમારે બીજું ઉદાહરણ જોવું હોય તો વર્ષોથી વાતાવરણની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજન છે જ, પરંતુ જ્યારે વીજળી થાય ત્યારે બંને જોડાય છે, તો એ બધા ધીમી પ્રક્રિયાના ઉદાહરણ છે. અને ત્રીજી છે મધ્યમ ગતિથી ચાલતી પ્રક્રિયા. તો એના ઉદાહરણ આપ્યું છે સ્ટાર્ચનું જળ વિભાજન, અથવા એના બીજા ઉદાહરણમાં તમે લઈ શકો કે જ્યારે ખોરાકને ફ્રીઝમાં રાખીએ છીએ તો એ જે બગડે છે એના વેગમાં ઘટાડો થાય, તો એ બધી મધ્યમ ગતિથી ચાલતી પ્રક્રિયા કહેવાય. તો વેગના આધારે કયા 3 ભાગમાં એનું વર્ગીકરણ થયું તે ખ્યાલ આવ્યો.
ચલો હવે વેગ આવે છે. તો જેમ ઓટોમોબાઈલની ઝડપ જો તમારે માપવી હોય તો અમુક ચોક્કસ સમયમાં તેના સ્થાનમાં ફેરફાર અથવા કાપેલા અંતરના પર્યાયમાં આપણે અભિવ્યક્ત કરીએ છીએ. એ જ રીતે જ્યારે કોઈ બી પ્રક્રિયાની ઝડપ અથવા પ્રક્રિયાનો વેગ જો માપવો હોય તો તે એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં જે ફેરફાર થાય એના આધારે સમજાવી શકાય. તો બહુ અગત્યની વસ્તુ છે. તો આ જે ફેરફાર છે એને આપણે બે રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. ચલો તો હંમેશા યાદ રાખજો, એ જે પ્રક્રિયા છે એમાં પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયકો હશે એને આપણે રિએક્ટન્ટ એટલે આર કહેવાય. એમાંથી જે નિપજ મળે એને પ્રોડક્ટ કહેવાય એટલે પી કહેવાય. તો આપણે સૌથી પહેલાં લઈએ 1:1 રેશિયો, એટલે 1 મોલ પ્રક્રિયક 1 મોલ નિપજ આપતો હોય એવી પ્રક્રિયા માટે જોઈશું શું છે વેગ. ચલો તો જ્યારે તમે પ્રક્રિયા જોશો તો મોટાભાગની જે પ્રક્રિયા હોય છે એની અંદર તમે જે અવલોકન કરશો તો એ સાંદ્રતા વિરુદ્ધ સમયનો જ્યારે ગ્રાફ આપશો તો તમે જોઈ શકશો કે જે આરમાંથી પી બને છે એમાં સમય જતાં પ્રક્રિયકો જે છે એની સાંદ્રતામાં ઘટાડો થાય. આ બહુ અગત્યનું સ્ટેટમેન્ટ છે. સમય સાથે જે પ્રક્રિયકો હશે એની સાંદ્રતામાં ઘટાડો થાય અને જે નિપજ હશે એની સાંદ્રતામાં શું થશે? વધારો. અને જેટલો ઘટાડો થયો એટલો જ વધારો થાય. તો બહુ અગત્યનું સ્ટેટમેન્ટ છે, ધ્યાન રાખજો. તો જ્યાં ગાડી કેપિટલ આર લખ્યું હોય તો રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક અને કેપિટલ પી લખ્યું હોય એટલે નિપજ પ્રોડક્ટ, એ ધ્યાન રાખજો. ચલો આપણે જોઈ ગયા કે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં વધારો થાય તો એનું સૂત્ર દ્વારા નિરૂપણ કેવી રીતે કરાય તે જોઈએ. તો સૂત્ર દ્વારા એનું નિરૂપણ કરવા માટે ધારો કે આપણે ધારી લઈએ કે એક કાલ્પનિક પ્રક્રિયા છે એમાં પ્રણાલીનું કદ અચળ રહે છે. એને આપણે દર્શાવશું R/P. અને R/P શું છે મેં ઓલરેડી તમને કહી દીધું છે. જે 1:1 રેશિયોવાળો તત્વયોગમિતિ હોય છે એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં કેપિટલ આર એટલે પ્રક્રિયક અને કેપિટલ પી એટલે નિપજ. હવે આપણે સૂત્ર તારવવાનું છે સાંદ્રતાના સમય સાથે થતો ફેરફાર. તો આપણે ધારી લઈએ કે T1 સમય જે પ્રક્રિયક છે એની સાંદ્રતા છે R1, કારણ કે બદલાશે એટલે એને R1 કીધું. અને જે નિપજની સાંદ્રતા છે એને શું કહી દઈએ? P1. બ્રેકેટની બહાર 1 લખ્યું છે તો એ ધ્યાન રાખજો. અને બીજું સૌથી અગત્યનું છે આ જે બ્રેકેટ છે તે. આ ચેપ્ટરની અંદર જ્યાં પણ મોટો બ્રેકેટ બતાવવાનો હોય ત્યાં તમે નાનો બ્રેકેટ બતાવશો તો માર્ક્સ થશે. કેમ? કારણ કે જે મોટો બ્રેકેટ છે બીજું કંઈ નહીં, સાંદ્રતા મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી એકમમાં દર્શાવે. તો આ બાબત ખાસ ધ્યાન રાખજો. તો આપણે ધારી દીધું કે T1 સમયે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા R1 અને P1 છે. ધારો કે બદલાયેલા સમય T2 છે અને જે પ્રક્રિયકની સાંદ્રતા બદલાય છે એ છે R2 અને નિપજની સાંદ્રતા બદલાઈને કેટલી થાય છે? P2. તો સાંદ્રતામાં જે ફેરફાર થાય કોની સાથે? સમય સાથે. એ જો તમારે શોધવું હોય તો જે સમયમાં ફેરફાર છે એના માટે હું શું લખી શકું? ડેલ્ટા ટી. ડેલ્ટા કોના માટે વપરાય? ફેરફાર માટે. તો એ શું હશે? T2 - T1. એ જ રીતે પ્રક્રિયકોની સાંદ્રતાનો ફેરફાર એટલે ડેલ્ટા કહેવાય અને બ્રેકેટમાં આર લખ્યું એટલે પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર. તો એ કેટલો હશે? R2 - R1. અને નિપજોની સાંદ્રતામાં જે ફેરફાર આવવાનો એને આપણે શું દર્શાવશું? ડેલ્ટા પી કહેવાય અને એના માટે શું લખાય? P2 - P1. તો આગળના ગ્રાફમાં આપણે જોઈ જ ગયા છે કે આરની સાંદ્રતામાં ઘટાડો થાય અને પીની સાંદ્રતામાં વધારો થાય. તો એને જ તમારી ટેક્સ્ટબુકમાં નવું નામ લખીને આપ્યું છે આરના અદૃશ્ય થવાનો વેગ અને પીના દ્રશ્ય થવાનો વેગ. એટલે આરની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને પીની સાંદ્રતામાં વધારો થાય છે. તો હવે આ નામ વાપરે છે તો આપણે આ યાદ રાખશું. તો એ જો તમારે માપવું હોય તો કેવી રીતે માપી શકાય? તો તમને સૂત્ર આપ્યું છે આરની સાંદ્રતામાં થતો ઘટાડો અને તે જ ઘટાડો થવા માટે લીધેલો સમય. બરાબર. તો એ અદૃશ્ય થવાનો વેગ માપીએ છીએ અને સાંદ્રતાના સંદર્ભમાં છે એટલે સાંદ્રતા ભાગ્યા સમય આવ્યો તો સાંદ્રતામાં ઘટાડો લખાય. એના જ કારણે અહીંયા માઇનસ સાઇન લખ્યું છે. અને આરની સાંદ્રતામાં ઘટાડો એટલે ફેરફાર આવે. તો એ ફેરફાર એટલે બીજું કંઈ નહીં, શું કહેવાશે? ડેલ્ટા આર.
અને તેના જ બરાબર આપણે પછીથી જોઈશું -R2 - R1 એ ગ્રાફ આવશે ત્યારે ડિટેલમાં જોઈશું. તો અહીંયા ઋણ કેમ લખ્યું તે ખ્યાલ આવ્યો. આરની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે ઋણ લખ્યું. અને એ જ રીતે જો તમારે પીના દ્રશ્ય થવાનો વેગ લખવો હોય તો અહીંયા જે સૂત્ર તારવેલું હતું એ જ રીતનું હશે. શું હશે? પીની સાંદ્રતામાં ઘટાડાની જગ્યાએ વધારો અને તેના માટે લીધેલો સમય, કારણ કે આપણે વેગ શોધવાનું છે. ચલો તો જ્યાં ગાડી તમારા નિપજ આવતી હતી પ્રક્રિયક આવતો હતો ત્યાં ઋણ લખ્યું, તો જ્યાં નિપજ આવે ત્યાં શું લખશું? પ્લસ, કારણ કે પીનું નિર્માણ થાય છે એટલે ત્યાં પ્લસ. તો એને આપણે દર્શાવશું ΔP/ΔT. અને જેટલો ઘટાડો થશે એટલો જ વધારો થાય એવું શીખવાડ્યું. એટલે તમે એક સૂત્ર હંમેશા યાદ રાખજો, -ΔR/ΔT = +ΔP/ΔT. તો આ કેમ લખ્યું તે હવે તમને ખ્યાલ આવી ગયો. ચલો નેક્સ્ટ થિયરી જોઈએ. પ્રક્રિયાનો સરેરાશ વેગ એટલે કે R એવરેજ અને પ્રક્રિયાનો ત્વરિત વેગ એટલે કે R ઇન્સ્ટન્ટ. તો શું છે સરેરાશ વેગ અને ત્વરિત વેગ તે જુઓ. તો આગળ મેં તમને શીખવાડ્યું છે જ પ્રમાણે આલેખનું અહીંયા નિરૂપણ કરીને આપ્યું હોય એવું લાગે છે તમને. તો આ જે આલેખ છે એની અંદર પ્રક્રિયક R અને નિપજ Pનો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ મેં દોરીને આપ્યો છે. અને જે આગળની થિયરીમાં મેં તમને શીખવાડ્યું એના પ્રમાણે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે તો આ ઘટાડોવાળો ગ્રાફ છે. અને નિપજની સાંદ્રતામાં જેમ સમયમાં ફેરફાર થાય વધારો થાય એમ વધારો થાય. જેટલો ઘટાડો થશે એટલો જ વધારો થશે, પણ બંનેની માત્રા ચેન્જ હશે. તો આ ગ્રાફ કેમ આવો દોર્યો તે ખ્યાલ આવ્યો. ચલો તો એના ઉપરથી સરેરાશ વેગ કેવી રીતે શોધાય તે જુઓ. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ ચેપ્ટરની અંદરના જેટલા ગ્રાફ છે બહુ અગત્યના છે. એમાંથી કયા ટાઈપના સવાલ પૂછાય એ થિયરી ચાલશે તેમ શીખવાડીશ. તો પહેલાં જોઈએ પ્રક્રિયક R માટે સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ. તો અહીં આપણે સાંદ્રતા બતાવશું અને અહીં સમય બતાવશું. અને અત્યારે જ તમને શીખવાડ્યું છે કે જે પ્રક્રિયક હશે એની સાંદ્રતામાં જેમ જેમ સમયમાં વધારો થશે તેમ ઘટાડો થાય. તો એ ઘટાડો આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો સરેરાશ વેગ શોધવા માટે ધારો કે આપણે T1 સમય છે ત્યારે સાંદ્રતાનું નિરૂપણ જોઈએ તો એને આપણે R1 કહીશું. આગળ આપણે ધાર્યું જ હતું. તો આ જે પાર્ટ છે ત્યાં જે સાંદ્રતા છે પ્રક્રિયકની એ છે R1. ચલો એ બદલાઈને થાય છે T2 સમય. તો T2 સમયે એટલે કે સમય વધે તેમ સાંદ્રતામાં ઘટાડો થાય. તો એ ઘટાડો આપણે નીચે બતાવવું પડે કારણ કે ઉપર તો વેલ્યુ વધે. તો એ શું કહેવાશે? ΔR. હવે તમારે જો ΔT શોધવું હોય તાપમાનનો ફેરફાર તો T2 - T1 કરો તો ΔT કહેવાય. તો આ જે પાર્ટ છે આટલો તેને કહેવાય ΔT. એ જ રીતે તમારે જો ΔR શોધવો હોય તો આ કહેવાશે ΔR, કારણ કે ΔR એટલે શું છે? સાંદ્રતામાં ફેરફાર. અને જે ફેરફાર તમારે શોધવો હોય તો એ ફેરફાર કેવી રીતે શોધાય છે. અને એના ઉપરથી R એવરેજ શોધવું હોય તો R એવરેજ બરાબર -ΔR/ΔT. અને ફરીથી ΔR એટલે R2 - R1 અને ΔT એટલે T2 - T1. તો એ જ રીતે મેં ગ્રાફનું નિરૂપણ આપ્યું છે. તો તમને ખ્યાલ આવી ગયો કેવી રીતે ગ્રાફ દોર્યો જુઓ. તો આ જે ગ્રાફ છે એની અંદર તમે સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો જોઈ શકો છો. અહીં છે T1 સમય તો ત્યારે છે સાંદ્રતા R1. T2 સમય ત્યારે સાંદ્રતા R2 છે. તો આ જે પાર્ટ છે એના માટે લખીને આપ્યું છે ΔT. આ જે પાર્ટ છે એના માટે આપ્યું ΔR. અને એના જ ઉપરથી R એવરેજ શોધવું હોય તો એનું સૂત્ર છે -ΔR/ΔT. ઘટાડવો એટલે માઇનસ અને ΔR એટલે બીજું કંઈ નહીં R2 - R1 અને ΔT એટલે શું છે? T2 - T1. તો આ રીતે સરેરાશ વેગ શોધાય. તો આ સૂત્ર યાદ રાખજો, દાખલાની ગણતરીમાં આવશે. ચલો હવે દરેક વખતે સરેરાશ વેગ શોધવો મુશ્કેલ છે તો આપણે ત્વરિત વેગ શોધીએ. તો ત્વરિત વેગ શોધવા માટે તમારે આ જે પાર્ટ છે ત્યાં એક સ્પર્શ રેખા શોધવી પડે, દોરવી પડે અને ત્યાં ગાડી તમારે ઢાળ દોરવો પડે. અને એનો ઢાળ દોરશો એટલે તમને ત્વરિત વેગ R ઇન્સ્ટન્ટ મળશે. પાછળની થિયરીમાં જોશો તમે વિકલનીય વેગ સમીકરણ. તો એના દ્વારા તમે જ્યારે નિરૂપણ કરશો તો એ કહેવાશે -dR/dt અને જે વેલ્યુ છે એ
માઇનસ ઢાળની વેલ્યુ હશે એના જેટલી આવશે. એટલે જ્યારે તમે ઢાળ દોડશો તો એ બીજું કંઈ નહીં, ત્વરિત વેગ મળશે. તો એની જ અંદર આ જે પાર્ટ હશે એ dt કહેવાશે અને આ જે પાર્ટ હશે એ dr કહેવાય. તો પ્રક્રિયકનો ગ્રાફ કેવી રીતે દોર્યો તે ખ્યાલ આવ્યો. એ જ રીતે આપણે નિપજના ગ્રાફનું પણ નિરૂપણ કરી શકીએ. કેવી રીતે નિરૂપણ કર્યું છે તે જુઓ. તો નિપજ માટે જ્યારે ગ્રાફનું નિરૂપણ કરવું હોય તો એમાં પણ આપણે નિપજની સાંદ્રતા એટલે p લખાય, એનો સમય સાથેનો ગ્રાફ દોરશું. અને મેં તમને શીખવાડ્યું છે કે સમય જતાં નિપજની સાંદ્રતામાં વધારો થાય છે તો એ ગ્રાફ આ રીતે આવશે. ચલો એની અંદર નિરૂપણ જોઈ લો. તો ધારો કે t1 સમય છે ત્યારે જે નિપજ છે એની સાંદ્રતાને p1 કહેવાય. એટલે આ રીતે નિરૂપણ થાય. જેમ સમય વધે છે તેમ નિપજની સાંદ્રતામાં વધારો થાય. વધારો એટલે ઉપર બતાવવું પડે કારણ કે વેલ્યુ ઉપર મોટી આવે. તે વધીને થાય છે p2. તો આના ઉપરથી તમારે મને કહેવાનું છે કે જો મારે ડેલ્ટા ટી શોધવું હોય તો કેટલું હોય. તો આ જે તફાવત આવશે એ જ આપણો કહેવાશે ડેલ્ટા ટી. અને ડેલ્ટા ટી એટલે બીજું કંઈ નહીં, શું કહેવાય, t2 માઇનસ t1. અને મારે ડેલ્ટા પી શોધવું હોય તો આ બેનો તફાવત આવે ડેલ્ટા પી. તો એ શું આવશે, p2 માઇનસ p1. અને એના જ ઉપરથી જો આપણે સરેરાશ વેગ શોધવો હોય તો સરેરાશ વેગ r એવરેજ લખાય અને એની વેલ્યુ આવશે પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. અને ડેલ્ટા પી એટલે p2 માઇનસ p1 અને ડેલ્ટા ટી એટલે t2 માઇનસ t1. ખ્યાલ આવી ગયો કેવી રીતે નિરૂપણ કર્યું. તો એ જ વસ્તુ તમને અહીંયા દર્શાવી છે. જુઓ, આર એવરેજ બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. એની અંદર ડેલ્ટા પી એટલે શું કહેવાય, p2 માઇનસ p1 અને ડેલ્ટા ટી એટલે t2 માઇનસ t1. આ ગ્રાફમાં વધારો છે. અહીંયા કેમ t1 છે, અહીંયા કેમ t2 છે, મેં તમને લખીને સમજાવ્યું છે. હવે આગળ જોઈ ગયા એ જ રીતે દર વખતે ત્વરિત વેગ સરેરાશ વેગ શોધવો મુશ્કેલ હોય એટલે આપણે ત્વરિત વેગ શોધવો હોય તો એક સ્પર્શ રેખા દોરીએ અને ત્યાં ગાડી ઢાળ દોરી દઈએ. અને એ ઢાળનું જે વેલ્યુ હશે એ પ્લસ હશે અને એ જ બીજું કંઈ નહીં, શું બતાવશે, ત્વરિત વેગ. તો એ જે વિકલનીય વેગ સમીકરણના આધારે જોશો તેનું નિરૂપણ થાય dr/dt. તો જ્યારે તમને ત્વરિત વેગ શોધવા કહે તો તમારે આલેખ દોરવો પડે. તો ખ્યાલ આવી ગયો. પ્રક્રિયક અને નિપજના સાંદ્રતા વિરુદ્ધ સમયનું નિરૂપણ મેં કેવી રીતે કર્યું. ચલો હવે મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય કે તમારો જે પ્રક્રિયાનો વેગ છે એનો એકમ કયો. તો વેગનું નિરૂપણ તમે અહીંયા ને અહીંયા કર્યું છે દરેક જગ્યાએ. એ વેગ ગમે તે ટાઈપનો હોય તો એમાં ઉપર આવે છે સાંદ્રતા ને છેદમાં આવે છે સમય. ચલો, તો સાંદ્રતા હંમેશા આપણે મોટો બ્રેકેટ લખ્યો એમ કીધું. તો સાંદ્રતા કયા એકમમાં મપાશે, મોલર એકમમાં મપાય, મોલ પ્રતિ લિટર. અને સમય છે, સમય તમારો અલગ અલગ આવી શકે, સેકન્ડ ઇન્વર્સ, મોલ ઇન્વર્સ. તો એ વેગ બરાબર શું લખાશે, મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ કહેવાય. અને એના જ માટે શું વપરાય, મોલર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ પણ કહેવાય. અને જ્યારે વાયુ અવસ્થા ધરાવતા પ્રક્રિયકો હશે તો ત્યાં જ્યાં મોલર લખ્યું છે ત્યાં લખી દેવાનું વાતાવરણ. એટલે વાતાવરણના છેદમાં સમય અથવા તો વાતાવરણ ઇન્ટુ સમય ઇન્વર્સ. તો આ વસ્તુ ધ્યાન રાખજો. તો આખો સરેરાશ વેગ અને ત્વરિત વેગ શું છે તે ખ્યાલ આવી ગયો. તો આ આલેખ ખાસ તમારી નોટમાં દોરજો તો તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. ચલો હવે આપણે જે થિયરી જોઈ ગયા એને આધારિત દાખલો જે છે તે જોઈએ. તો દાખલો છે કોયડા નંબર 4.1. એમાં કીધું છે કે બ્યુટાઇલ ક્લોરાઇડ એટલે કે C4H9Clની સાંદ્રતા જુદા જુદા સમયે નીચે પ્રમાણે આપી છે. તો પ્રક્રિયાનો સરેરાશ વેગ નક્કી કરો. અને તમને સમીકરણ લખીને આપ્યું છે C4H9Cl પ્લસ H2O gives C4H9OH પ્લસ HCl. બીજી જે વસ્તુ તમને દાખલામાં આપી છે એ તમને સમય આપ્યો છે અને પ્રક્રિયક C4H9Clની સાંદ્રતા આપી છે મોલર એકમમાં. સમયમાં તમને આપ્યું છે 0, 50, 100, 150, 200, 300, 400, 700 અને 800. અને ત્યારે એની જે સાંદ્રતા છે એનું ટેબલમાં નિરૂપણ આપ્યું છે. અને તમને પૂછ્યું છે સરેરાશ વેગ.
ચલો સરેરાશ વેગ કેવી રીતે શોધાય એ થિયરીમાં આપણે જોઈ ગયા, ફરીથી જોઈ લો. તો આર એવરેજ છે પ્રક્રિયકના સંદર્ભમાં છે એટલે શું લખાશે? માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી લખાય, અને માઇનસ ડેલ્ટા આર એટલે આપણે જોઈ ગયા શું લખાય? R2 માઇનસ R1, અને ડેલ્ટા ટી એટલે શું લખાશે? T2 માઇનસ T1. એટલે આપણે સાંદ્રતા અને જે સમય છે એનો ગાળો નક્કી કરવો પડે. તો પહેલાં જો ગાળો લઈ લઈએ 0 થી 50, ખાસ ધ્યાનથી સાંભળજો. તો 50 આગળ જે સાંદ્રતા લખીને આપી હશે એ કહેવાશે R2, અને 0 આગળ જે લખીને આપ્યું હશે સાંદ્રતા એ કહેવાશે R1. એ વેલ્યુ અહીંયા લખશું તો T2 માઇનસ T1 એટલે 50 ઓછા 0 કહેવાશે. તો આ જ રીતે આપણે જુદા જુદા ગાળા લઈશું અને એના માટે સરેરાશ વેગ શોધશું. તો તમે અહીંયા જોઈ શકો છો, મેં ટીક કરીને આપ્યું છે. પહેલો જે ગાળો છે 0 થી 50, 100 થી 150, 200 થી 300, 400 થી 700, પછી આવશે 50 થી 100, 150 થી 200, 300 થી 400 અને 700 થી 800. તમારી ટેક્સ્ટ બુકમાં એ સીધું લખીને આપ્યું છે, અને આ બધી કોઈ ગણતરી નથી બતાવી, પણ મેં સમજાવ્યું તો આ રીતે ગણતરી કરી શકો. ખ્યાલ આવી ગયો આપણે કેવી રીતે ગણતરી કરશું? ચલો તો પહેલો ગાળો લઈએ 0 થી 50. પહેલી વાર લખીએ છીએ એટલે સૂત્ર લખીએ. આર એવરેજ એટલે શું લખાશે? માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી એટલે R2 માઇનસ R1 અપોન T2 માઇનસ T1 લખાશે. ચલો 50 થી 100 વાળો ગાળો છે એટલે T2 બરાબર 50, T1 બરાબર 100 એટલે 50 ઓછા 0. એની સાંદ્રતા છે 0.0905 માઇનસ 0.10 થાય, અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે 1.90 ઇન્ટુ 10⁻⁻⁴. મોલર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ કહેવાય. તમારી ટેક્સ્ટ બુકમાં જે પણ લખીને આપ્યું છે ત્યાં આગળ તમે જોશો તો તમારો એકમ છે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, અને ગુણ્યા 10⁴ લખીને આપ્યું છે. અને જે ટેબલ આપ્યું છે એમાં વેલ્યુ લખીને આપી છે 1.90. એકચ્યુઅલમાં વેલ્યુ આવે છે 10⁻⁻⁴, અને તમે 10⁴ વડે ગુણો તો એ તો 10�0 એટલે 1 થઈ જાય. તો 10⁴ લખ્યું છે એટલે એની વેલ્યુ 1.90 લખીને આપી છે. આપણે ગણતરી કરીને લાવ્યા તો -4 લખો તો 1.90 ઇન્ટુ 10⁻⁴ લખાય. ખ્યાલ આવ્યો? ચલો બીજો ગાળો લઈ લો આપણે 50 થી 100નો. ચલો 50 થી 100નો લેશો એટલે 100 T2 કહેવાશે અને 50 T1 કહેવાય. તો આ સાંદ્રતા કહેવાશે R2 અને આ સાંદ્રતા કહેવાશે R1. અને જ્યારે તમે એની કિંમત મૂકશો તો એ આવશે 1.70 ઇન્ટુ 10⁻⁴. ચલો હવે તમને ખ્યાલ આવી ગયો કે ચલો નેક્સ્ટ ગાળો જુઓ 150 થી 200 એટલે આ ગાળો આવશે. તો 200 T2 કહેવાશે અને 150 T1 કહેવાય. તો આ જે સાંદ્રતા આપી છે એ R2 અને R1 કહેવાય, અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે 1.40 ઇન્ટુ 10⁻⁴. ચલો તો તમને ખ્યાલ આવી ગયો કેવી રીતે ગણાય. નેક્સ્ટ ગાળો છે 200 થી 300. 200 થી 300 એટલે T2 T1 R2 R1, અને એની વેલ્યુ આવશે 1.22 ઇન્ટુ 10⁻⁴. ચલો હજુ આગળ જાઓ. નેક્સ્ટ ગાળો છે 300 થી 400. 300 થી 400 એટલે આ છે T2, આ છે T1, આ હશે R2, આ હશે R1, અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે 1.10 ઇન્ટુ 10⁻⁴. હજુ બે ગાળા બાકી છે. કયા બે ગાળા? તો એ છે 400 થી 700નો ગાળો. તો 700 એટલે T2, 400 એટલે T1, આ હશે R2 અને આ હશે R1, અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો 0.763 ઇન્ટુ 10⁻⁴ આવશે. અને લાસ્ટ જે ગાળો હશે એ 700 થી 800નો. તો 800 એટલે T2, 700 એટલે T1, અને આ જે સાંદ્રતા છે એ R2 અને આ જે સાંદ્રતા છે એ R1 કહેવાય. એટલે કે એનો જવાબ આવશે 0.4 ઇન્ટુ 10⁻⁴. ચલો તો આના ઉપરથી તમે શું કહી શકો સરેરાશ વેગ માટે? તો આ જે સમયનો ગાળો હતો એનો સરેરાશ વેગ બધામાં -4 તો આવે જ છે. તો 1.90 ઇન્ટુ 10⁻⁴ માંથી કેટલો આવ્યો? 0.4 ઇન્ટુ 10⁻⁴. 0થી સ્ટાર્ટ કર્યું હતું અને 800
સેકન્ડ સુધી પહોંચ્યા. એટલે જેમ સમય વધ્યો તેમ આપણે એવું કહી શકીએ કે સરેરાશ વેગ 1.90 ઇન્ટુ 10⁻⁻4થી ઘટીને 0.4 ઇન્ટુ 10⁻⁻4 થાય છે. તો આપણે ગણતરી દ્વારા એનું નિરૂપણ કર્યું. કેવી રીતે નિરૂપણ કર્યું તે ખ્યાલ આવ્યો? તો આ રીતે તમે એની ગણતરી કરી શકો. તો એ જ વસ્તુ તમને અહીંયા લખીને આપી છે કે જે સરેરાશ વેગ છે 1.90 ઇન્ટુ 10⁻⁻4 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સથી ઘટીને 0.4 ઇન્ટુ 10⁻⁻4 મોલ ઇન્વર્સ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થાય છે. ચલો આપણને સરેરાશ વેગ શોધવા કીધો તો તમને એમ થશે કે કેમ દાખલો અહીંયા પૂરો નથી થયો. તો દાખલો એટલે પૂરો નથી થયો કારણ કે સરેરાશ વેગ કોઈ પણ પ્રક્રિયાનો વેગ દર્શાવવામાં ઉપયોગ કરી શકાય નહીં. કારણ કે જેના માટે ગણ્યો છે એ સમયગાળા દરમિયાન કેવો રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે એ અચળ નથી રહેતો. આથી સમયની કોઈ પણ ક્ષણે આપણે શું શોધવું પડશે? ત્વરિત વેગ શોધવું પડે. અને ત્વરિત વેગ શોધવા માટે મેં તમને શીખવાડ્યું છે આપણે ગ્રાફની સ્પર્શરેખા દોરીને કોઈ ટી સમયે ઢાળ દોરવો પડે. તો ફરીથી મેં અહીંયા ટેબલ દોરીને આપ્યું છે. સમય વિરુદ્ધ સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા છે એ રકમમાં જે વેલ્યુ આપી એ અહીંયા લઈ લીધી હતી અને અહીંયા આગળ જે સાંદ્રતા છે એના વિરુદ્ધ સમયનો ગ્રાફ દોર્યો છે. ચલો ગ્રાફની અંદર પોઈન્ટ્સ કેવી રીતે નિરૂપણ થયું છે તે જુઓ. તો જ્યારે સમય 0 છે ત્યારે સાંદ્રતા 1 છે એટલે અહીંયા એનું નિરૂપણ કર્યું કહેવાય. એના પછી જ્યારે 50 થાય છે ત્યારે 0.0905 0.905 એટલે અહીંયા આવશે અને 50 એટલે એકદમ અહીંયા નજીક આવશે તો સેકન્ડ પોઈન્ટ અહીંયા આવશે. આગળ જાઓ 100 એટલે થોડું અહીંથી નજીક હશે ત્યારે સાંદ્રતા છે 0.0820 એટલે એ જે ડોટ છે તે અહીંયા આવશે. ચલો હજુ આગળ જાઓ 150 હોય ત્યારે છે 0.0740 એટલે થોડુંક આગળ જઈએ તો એ વેલ્યુ અહીંયા આગળ આવશે. ચલો હજુ આગળ જાઓ 200 હશે ત્યારે છે 0.067 એટલે એ પોઈન્ટ અહીંયા આવશે. તો એ હશે 200 સેકન્ડ આગળનું નિરૂપણ. હજુ આગળ જાઓ 300 જ્યારે 300 હોય છે ત્યારે 0.0549 એટલે આપણે અહીંયા બતાવી શકીએ. ચલો એની આગળ જાઓ 400 તો જ્યારે 400 સેકન્ડ હોય ત્યારે સાંદ્રતા છે 0.0439 અહીંયા ગાડી છે એટલે 439 થોડુંક ઉપર બતાવીએ તો અહીંયા ગાડી આવશે. એના પછી છે 700 ત્યારે છે 0.0210 700 એટલે થોડુંક અહીંયા વચ્ચે આવશે તો એ પોઈન્ટ અહીંયા ગાડી આવશે. અને લાસ્ટ છે 800 છે ત્યારે 0.017 તો 0.017 એટલે 0.02ની થોડુંક નીચે આવશે. અને જ્યારે તમે એમાંથી પસાર થતી રેખા દોરશો તો તમે જે આગળ શીખી ગયા ઘટાડો થાય એ જ રીતનો ગ્રાફ આવે છે. જુઓ ચલો તો હવે આપણે ત્વરિત વેગ શોધવો હોય એટલે કોઈ ચોક્કસ ટી સમયે સ્પર્શ રેખા દોરીએ અને એના આધારે ત્યાં ગાડી ઢાળની વેલ્યુ કઈ આવે તે જોઈએ. તો આપણે ટી બરાબર 600 સેકન્ડે આપણે એની વેલ્યુ જોઈશું. તો આ જે બે છે એની સાંદ્રતાનો તફાવત આવશે તો એ તમારી હશે 0.0165 એટલે 800 છે. આ 800 છે ત્યારે તમને સાંદ્રતા આપી છે 0.017 પણ આપણે 600 સેકન્ડે શોધીએ છીએ તો એ વેલ્યુ થોડીક ઓછી આવશે એટલે કેટલી આવશે 0.0165 અને ત્યારે જ્યારે 400 હશે ત્યારે એ વેલ્યુ તમારી છે 0.04 પણ એના કરતાં થોડીક ઓછી કારણ કે આપણે 600 સેકન્ડે શોધશું તો એ હશે 0.037 અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો એનો જે જવાબ આવશે એ હશે 5.12 ઇન્ટુ 10⁻⁻4 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આખા ગ્રાફ પરથી ત્વરિત વેગ કેવી રીતે શોધ્યો તે ખ્યાલ આવ્યો. તો આ હતો તમારો સરેરાશ વેગ અને ત્વરિત વેગ શોધવાના દાખલા.